નમસ્કાર, મારું નામ મોહમ્મદ છે. હું માંડવીનો રહેવાસી છું. આ મારા મમ્મી છે. આ મમ્મીની કન્ડિશન એવી ક્રિટિકલ હતી ત્યારે હું એકોર્ટમાં લઈને આવ્યો. મારી વાત થઈ દિલીપ સર સાથે. દિલીપ સરને રિપોર્ટ બધે જૂના જોયા એટલે મમ્મીની કન્ડિશન બહુ ક્રિટિકલ હતી. એટલે દિલીપ સરે કીધું થોડોક ટાઈમ લાગશે પણ રિકવરી થઈ જશે. રિકવરીમાં કોઈ ડાઉટ નથી. ને મમ્મીને કિડનીની તકલીફ હતી. કિડનીમાં, પેશાબમાં અને બીજો આંતરડામાં ઇન્ફેક્શનનું બધે રોગ હતો. એના કારણે દિલીપ સરે મને આશ્વાસન આપ્યો, બીજા રાવ સરે આપ્યો, બીજો આખો એકોર્ડ હોસ્પિટલનો જે સ્ટાફ છે એ બધે મને આશ્વાસન આપ્યો. જે આઈસીયુમાં બધે જો એ કામ કરે છે, બહુ મસ્ત રીતે કામ કરે છે. એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અત્યારે મારું મમ્મી હાલીને જાય છે હોસ્પિટલમાંથી. અત્યારે હું એ લોકોનું બધેનું ખૂબ ખૂબ આભાર માનું છું. બધેને ધન્યવાદ, ખાસ કર દિલીપ સર વાઘેલાને, બીજા આપણે રાવ સરને, એના વતી હું ખૂબ ખૂબ આભાર છું. એ બધેને મારા નમસ્કાર.